હેલો સ્ટુડન્ટ્સ, આપણે લોકો કરતા હતા ઇમરજન્સી પ્રોવિઝન્સ, બરાબર છે કે જે ઇમરજન્સીની સુવિધા છે અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે એ કેમ કરવામાં આવેલી છે અને કેટલા પ્રકારની છે. એમાં આપણે 3 પ્રકાર જોયેલા. કયા કયા? નેશનલ ઇમરજન્સી, બરાબર છે. એના પછી આપણે જોયું કે પ્રેસિડેન્ટ રૂલ, સ્ટેટ ઇમરજન્સી, કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી, બરાબર. અને 3rd નંબરની છે ફાઇનાન્શિયલ ઇમરજન્સી. એમાં આપણે વાત પણ કરેલી કે જે ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે એ ક્યારે આપણે ત્યાં આવી જ નથી, બરાબર છે. એ બાબતમાં આપણે લોકો બહુ લકી છીએ. ઓકે, ચાલો તો આજે આપણે ડિટેલમાં જોવાનું છે કે જે નેશનલ ઇમરજન્સી છે, કે પ્રેસિડેન્શિયલ રૂલ છે, કે પછી ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે, કેવી કેવી કન્ડિશનમાં લેવામાં આવે છે અને એના માટે પાર્લામેન્ટમાંથી કેવી રીતે પરમિશન મળે છે, બરાબર, કે કેવી રીતની પ્રોસિજર થાય છે. તો એમાં આજે આપણે પહેલાં જોઈશું નેશનલ ઇમરજન્સી આર્ટિકલ 352. ચાલો, આર્ટિકલ 352 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ટોક અબાઉટ નેશનલ ઇમરજન્સી, બરાબર છે. નેશનલ ઇમરજન્સી માટે આ આર્ટિકલ બનાવવામાં આવેલો છે. હવે આ જે આર્ટિકલ છે એના અંડરમાં શું થઈ શકે? તો અંડર આર્ટિકલ 352 President can declare a national emergency when the security of India or a part of it is threatened by war or external aggression or armed rebellion. બરાબર છે કે જ્યારે આપણા પર વોર લાઇક કન્ડિશન સરહદ પર ક્રિએટ થયેલી હોય, બરાબર, કે એક્સટર્નલ અગ્રેશન જે છે કે પછી જે આર્મ રેબેલિયન્સ છે આપણા પર હુમલો કરે છે, બરાબર છે. તો ત્યારે આપણે અહીંયા નેશનલ ઇમરજન્સી છે એ ડિક્લેર કરી શકીએ, બરાબર છે. ઇટ મે બી નોટેડ ધેટ ધ પ્રેસિડન્ટ કેન ડિક્લેર અ નેશનલ ઇમરજન્સી ઇવન બિફોર ધ એકચ્યુઅલ અકરન્સ ઓફ વોર. કે જ્યારે એવી પરિસ્થિતિ હોય કે વોર થવાનું છે હવે, બરાબર છે, થોડા ટાઈમમાં વોર થવાની છે, તો એવી કન્ડિશનની અંદર પણ જે પ્રેસિડન્ટ છે એ નેશનલ ઇમરજન્સી અહીંયા જાહેર કરી શકે છે, બરાબર છે. તો પછી એક્સટર્નલ અગ્રેશન હોય, બરાબર છે, કે પછી આર્મ રેબેલિયન્સ છે. ઇફ હી ઇઝ સેટિસ્ફાઈડ ધેટ ધેર ઇઝ એન ઇમિનન્ટ ડેન્જર, અને એને એવું લાગે છે કે હવે જે છે એ ખરેખર યુદ્ધ થવાનું છે, બરાબર છે, તો ત્યારે નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવે છે, બરાબર. લાઈક એક્ઝામ્પલ આપું તમને કાશ્મીરનું, બરાબર છે. તો કાશ્મીરની અંદર વારે વારે ઇમરજન્સી લગાવવામાં આવતી હતી. કેમ કે ત્યાં વારે વારે આતંકવાદી હુમલા થતા હતા, બરાબર છે, કે પછી થોડા થોડા દિવસે ત્યાં તોફાનો થયા કરે. એ પરિસ્થિતિને જે છે કન્ડિશનમાં લાવી હોય, બરાબર છે, તો એને કન્ડિશનમાં લાવી હોય તો એના માટે આપણે શું કરવું પડે? સ્ટેટ ઇમરજન્સી અહીંયા લગાવવી પડે, બરાબર. તો એવી રીતે આખા દેશની ઉપર આવી પરિસ્થિતિ ઊભી થતી હોય, બરાબર છે, તો ત્યારે આપણે અહીંયા નેશનલ ઇમરજન્સી લગાવી શકીએ, બરાબર છે. કે ભાઈ સરહદે બહુ હુમલો થઈ ગયો છે, કે ભાઈ આ બાજુ પાકિસ્તાને હુમલો કરી દીધો છે, કે આ બાજુ માની લો કે ચાઇનાવાળાએ હુમલો કરી દીધો છે, લોકોના વિમાન આપણે ત્યાં ઘૂસી ગયા છે, પબ્લિક પ્લેસીસ એ પછી રેસિડન્સ છે, બરાબર છે, એ ત્યાં જઈને એ લોકો બોમ્બનો મારો ચલાવે છે. એવી કન્ડિશન હોય ને ત્યારે નેશનલ ઇમરજન્સી અહીંયા મૂકવામાં આવે છે, જેની અંદર આર્ટિકલ જે 19 છે, બરાબર છે, એને રદ કરવામાં આવે છે. એટલે આપણે લોકો બહાર નથી નીકળી શકતા, આપણે ઘરમાં જ રહેવાનું હોય છે, બરાબર. લાઇટ પંખા બંધ કરીને, પંખો ચાલુ કરી શકો છો, લાઇટ બંધ કરીને બેસવાનું હોય છે, બરાબર. નેશનલ ઇમરજન્સી એકચ્યુઅલી આ જે કન્ડિશન છે ને એ થોડાક વર્ષો પહેલાં આ કન્ડિશન આવેલી હતી, બરાબર છે, જેની અંદર લોકોને બહાર નીકળવાનું પણ અલાઉડ નહીં હતું, ઘરમાં જ રહેવાનું હતું, લાઇટ પણ નહીં ચાલુ કરી શકીએ, બરાબર છે. એ આપણી સિક્યોરિટી માટે હતું, બરાબર છે. એટલે નેશનની જે સિક્યોરિટી છે એના માટે હોય છે. તો નેશનલ ઇમરજન્સી ઇઝ ઇમ્પોઝડ વેર બાય ધેર ઇઝ અ grave threat to the security of India and any of its territories due to war, external aggression or armed rebellion. Such emergency shall be imposed by President on the basis of written request by Council of Ministers headed by the Prime Minister when they are satisfied that there is an imminent danger thereof. બરાબર. જે નેશનલ ઇમરજન્સી છે એની અંદર લાઈક આવી કન્ડિશન હોય, બરાબર છે, કે આપણી જે ઇન્ડિયાનો જેટલી બી સ્પેસ છે કે પછી એની જેટલી બી ટેરેટરી છે, બરાબર છે, એની અંદર જો વોર ઊભું થઈ જાય, બરાબર છે, કે પછી કોઈ એક્સટર્નલ અગ્રેશન હોય તો ત્યારે ઇમરજન્સી અહીંયા ઊભી કરવામાં આવે છે અને ઇમરજન્સી લગાવવામાં આવે છે. અને આ જે ઇમરજન્સી છે એ શાના પર થાય? કે પ્રેસિડન્ટ જે છે, બરાબર છે, એ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે,
બરાબર છે, એની રિટર્ન રિક્વેસ્ટ દ્વારા આ કરી શકે છે, બરાબર છે. અને અહીંયા જે ઇમરજન્સી લગાવવાનો ટોટલ ચાર્જ કરો છે પ્રેસિડેન્ટનો, તો એવરી પ્રોક્લેમેશન ઇઝ રિક્વાયર્ડ ટુ બી laid before each house of parliament. It will cease to operate after 1 month from the date of its issue unless in the meanwhile it is approved by parliament. The proclamation may continue for a period of 6 months unless revoked by the president. બરાબર છે, એનો ટાઈમ પીરિયડ કેટલો છે? 6 મંથ્સનો છે. અને એની અંદર જે પાર્લામેન્ટના મેમ્બર્સ છે, બરાબર છે, એને રોકી પણ શકે છે. ફોર ધ ફર્ધર કન્ટિન્યુઅન્સ ઓફ ઇમરજન્સી ધ રિઝોલ્યુશન હેઝ ટુ બી પાસ બાય આઈધર હાઉસ ઓફ પાર્લામેન્ટ by a majority of not less than 2/3 members of the houses. બરાબર, 2/3ની મેજોરિટીની સાથે જો એને ઇમરજન્સીને કન્ટિન્યુઅસ રાખવી હોય, બરાબર છે, તો એ જે વસ્તુ છે એની અંદર કેવું છે કે હાઉસ ઓફ પાર્લામેન્ટ છે ત્યાંથી 2/3ની મેજોરિટીની સાથે એને પાસ આઉટ કરવી પડે છે, બરાબર છે. એનું બિલ પાસ થાય તો જ એ આગળ થઈ શકે. ઓકે, એના પછી છે ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ સચ ઇમરજન્સી ધ એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ એન્ડ ફાઇનાન્શિયલ પાવર રેઝ વિથ ધ સેન્ટર whereas the state legislative is not suspended. બરાબર છે. અહીંયા કેવું છે કે એની જેટલી પણ એક્ઝિક્યુટિવ જે વ્યવહાર છે, બરાબર, પછી એના જે લેજિસ્લેટિવ જે વ્યવહાર છે એના ફાઇનાન્શિયલ પાવર છે એ છે ને, આ બધી વસ્તુ છે ને કેવી રીતે હોય કે જે ગવર્મેન્ટ છે ને એને બેમાં ડિવાઈડ કરવામાં આવેલી છે, તમને ખબર જ છે. એક તો સેન્ટર અને બીજું છે સ્ટેટ, બરાબર છે. એટલે આ જે બધો વ્યવહાર છે, એક્ઝિક્યુટિવ છે, બરાબર છે, લેજિસ્લેટિવ છે અને ફાઇનાન્શિયલ જે પાવર છે એ છે ને બે વચ્ચે ડિવાઈડ થાય. તો ત્યારે કેવું કરવામાં આવે કે જે સ્ટેટ લેજિસ્લેટિવ છે ને એને સસ્પેન્ડ કરવામાં નથી આવતી, પણ જેટલો બી પાવર છે ને, બરાબર છે, એ ક્યાં જતો રહેશે? સેન્ટર પાસે. સ્ટેટને અહીંયા એ લોકોને સસ્પેન્ડ કરવામાં નથી આવતું, પણ પાવર જે છે એ સેન્ટર પાસે જતો રહે છે, બરાબર. એટલે જે ઓથોરિટી છે, લો બનાવવાની ઓથોરિટી લેજિસ્લેટિવ, બરાબર છે, જે એક્ઝિક્યુટિવ્સ છે, બરાબર છે, ફાઇનાન્શિયલ પાવર છે, બધું સેન્ટર પાસે જતો રહેશે. એના પછી છે ધ યુનિયન ગવર્મેન્ટ અંડર આર્ટિકલ 250 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ગેટ્સ ધ પાવર ટુ લેજિસ્લેટ ઇન રિગાર્ડ્સ ટુ સબ્જેક્ટ અનન્યુમરેટ ઇન ધ સ્ટેટ લિસ્ટ, બરાબર છે. તો અહીંયા છે ને આર્ટિકલ 250ની અંદર યુનિયન ગવર્મેન્ટનો જે આર્ટિકલ છે, બરાબર, એની અંદર જે આર્ટિકલ 250 જે છે, બરાબર, એની અંદર ધ પાવર ટુ લેજિસ્લેટ ઇન રિગાર્ડ ટુ સબ્જેક્ટ અનન્યુમરેટેડ ઇન ધ સ્ટેટ લિસ્ટની અંદર પણ આ વસ્તુ આપવામાં આવેલી છે. એક્સેપ્ટ આર્ટિકલ 20 and 21 ઓલ ધ ફંડામેન્ટલ રાઇટ્સ આર સસ્પેન્ડેડ. મેં તમને કીધું ને કે બધા ફંડામેન્ટલ રાઇટ જે છે અહીંયા સસ્પેન્ડેડ કરવામાં આવે. હવે ખાસ કરીને જે આર્ટિકલ 19 છે ને એ બરાબર છે. હવે આર્ટિકલ 19ની અંદર શું છે એ તમને બધાને યાદ હોય તો એની અંદર છે કે ફ્રીડમ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, બરાબર છે. પછી એસેમ્બલ પીસેબલી એન્ડ વિધાઉટ ધ આર્મ્સ, બરાબર છે, આપણે ભેગા થઈ શકીએ છીએ. પછી એસોસિએશન કે યુનિયન સ્થાપવું હોય તો એ. પછી થોટ આઉટ ટેરિટરી ઓફ ઇન્ડિયા, એટલે કોઈ બી જગ્યાએ આપણે રહી શકીએ છીએ, સેટલ ડાઉન થઈ શકીએ છીએ, રિસાઇડ કરી શકીએ છીએ, વિધાઉટ પાસપોર્ટ ફરી શકીએ છીએ, બરાબર છે. એ જે રાઇટ ટુ ફ્રીડમનો આ જે આર્ટિકલ છે ને અહીંયા બેન્ડ થઈ જાય છે. ખાલી અહીંયા શું છે કે જે પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી છે ને આર્ટિકલ 21, બરાબર છે. પછી એની અંદર છે રાઇટ ટુ એજ્યુકેશન 21A, એ સસ્પેન્ડ નથી થતું, બરાબર છે. બીજી વસ્તુ જે આર્ટિકલ 20 છે પ્રોટેક્શન ઇન રિસ્પેક્ટ ઓફ કન્વિક્શન ઓફ ઓફેન્સ, બરાબર, એની અંદર તમને યાદ હોય તો એની અંદર લાઈક આપણે કોઈ બી લો છે ને લોને તોડીને અહીંયા વાયોલેશન નહીં કરી શકીએ, ને જો એવું કરવામાં આવે તો એ ઓફેન્સ ગણવામાં આવે, બરાબર છે. અને જો તમારા પર ગુનો લાગે તો તમે પણ સામે એ જે લો છે લો હિસાબે તમે અહીંયા કેસ કરી શકો. એ જે બધી વસ્તુ જે હતી અહીંયા, બરાબર છે. એટલે ટોટલી કોઈ ઓફેન્સ છે એની અંદર આપણે એક્યુઝ થઈ જતા નથી, બરાબર છે. તો એ જે બધી વસ્તુ છે, ઓકે, એ અહીંયા બેન થતી નથી. બીજી વસ્તુ રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, એ જે છે
એ સિવાયનું જે બધા હ્યુમન રાઇટ્સ છે, બરાબર છે, ફંડામેન્ટલ રાઇટ્સ અહીંયા સસ્પેન્ડ થઈ જાય છે. એના પછી છે અંડર આર્ટિકલ 359 the president may suspend the right to move to the court for enforcement of fundamental right during the time of emergency. જે કોર્ટ્સ છે, બરાબર છે, એને અહીંયા મૂવ કરવાની જે વસ્તુ છે, બરાબર છે ને, એ અહીંયા સસ્પેન્ડ થઈ જાય છે. એના પછી છે નેશનલ ઇમરજન્સી હેઝ બીન ઇમ્પોઝ થ્રાઇઝ ઇન ધ કન્ટ્રી ઇન 1962 એટ ધ ટાઈમ ઓફ ચાઇનીઝ અગ્રેશન, બરાબર છે. જો મેં તમને કીધું ને કે થોડાક ટાઈમ પહેલાં એ ઇમરજન્સી આવેલી, બરાબર છે, કેમ કે મને છે ને મારા જે ફેમિલી તરફથી આ બધી વાતો કરવામાં આવે ને તે એટલા માટે મને ખબર છે કે લાઈક આપણે ઘરની બહાર નહીં નીકળી શકીએ, બરાબર છે, ઇવન રાતના લાઇટ પણ નહીં ચાલુ કરી શકીએ કેમ કે એ લોકોના વિમાન ફરતા હોય ને આપણા પર હુમલો કરી દે, એટલે અંધારું કરવામાં આવે, બહારની લાઇટ બી ટોટલી બંધ થઈ જાય. તો નેશનલ ઇમરજન્સી ક્યારે લગાવવામાં આવેલી? 1962ની અંદર, જ્યારે જે ચાઇનીઝ અગ્રેશન થયેલું ત્યારે, બરાબર છે. પછી 1971ની અંદર ઇન્ડો પાકિસ્તાન યુદ્ધ થયેલું ત્યારે, બરાબર, ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયેલું ત્યારે. ઓકે, તો એ લોકોના વિમાન ગમે ત્યારે આપણી સરહદમાં ઘૂસી જાય અને જે રેસિડેન્શિયલ એરિયા છે ત્યાં બોમ્બમારો કરે તો લોકો મરી જાય, તો એટલા માટે આવી રીતે અંધારપટ કરવામાં આવતું, બરાબર છે. 1975 ઓન ધ ગ્રાઉન્ડ્સ ઓફ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ એટલે અંદર જ બધા લોકો લડી મરેલા, બરાબર છે. તો એવી કન્ડિશનની અંદર 3 વાર જે છે, બરાબર, આપણે ત્યાં નેશનલ ઇમરજન્સી જે છે એ લગાવવામાં આવેલી. હવે જે પાર્લામેન્ટ છે એનું અપ્રુવલ કેવી રીતે થાય છે અને એનું ડ્યુરેશન કેવી રીતે હોય છે? તો ઇમરજન્સી જે છે એ પ્રોક્લેમ કરવી હોય, બરાબર છે, તો એ જે હાઉસ ઓફ પાર્લામેન્ટ છે, રાજ્યસભા અને લોકસભા બંને જગ્યા પરથી એનું અપ્રુવલ જરૂરી છે, બરાબર છે. અને એ વિધિન ધ 1 month ઓફ ધ ડેટ ઓફ ઇશ્યુ, બરાબર છે, એ ઇશ્યુ થાય છે ને તો વિધિન 1 monthની અંદર બંને જે પાર્લામેન્ટ, હાઉસ ઓફ પાર્લામેન્ટ છે ત્યાંથી એ અપ્રૂવ થઈ જવી જોઈએ, બરાબર છે. પછી એને ક્યારથી અલાઉ કરવામાં આવે છે કે જે ઓરિજિનલ પીરિયડ છે એનો, જે દિવસે ઇશ્યુ થઈ હોય ત્યારથી એને અપ્રૂવ કરવામાં આવે છે, ત્યાંથી લઈને 6 months સુધી એનો ડ્યુરેશન હોય છે, બરાબર છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે પાર્લામેન્ટ છે ને તો એ વિધિન 2 months એને રિડ્યુસ પણ કરી શકે છે, બરાબર છે. ઇમરજન્સી લગાવીને 2 મહિનાની અંદર એવું લાગે છે કે કન્ડિશન કંટ્રોલમાં છે તો 44મું અમેન્ડમેન્ટ આવેલું, બરાબર છે, અમેન્ડમેન્ટ એક્ટ ઓફ 1978, 44મું અમેન્ડમેન્ટ થયેલું આર્ટિકલ 44ની અંદર, બરાબર છે, કે જો ઇમરજન્સીની કન્ડિશન નહીં હોય તો આપણે 2 monthની અંદર એને રિડ્યુસ પણ કરી શકીએ છીએ, બરાબર છે. પછી જે પ્રોક્લેમેશન થાય છે ઇમરજન્સીનું, બરાબર છે, એ ક્યારે થાય છે કે however if the proclamation of emergency issued at a time when the Lok Sabha has been dissolved or the dissolution of the Lok Sabha takes place during the period of 1 month within the approving the proclamation, then the proclamation survives until 30 days from the first sitting of the Lok Sabha after its reconstitution. તો જે લોકસભા છે, બરાબર છે, એને શું કરવામાં આવે છે, એને ડિઝોલ્વ કરી દેવામાં આવે છે. એટલે જે લોકસભા છે, બરાબર છે, અને જે રાજ્યસભા છે, બરાબર, બંનેને મિક્સ કરી દેવામાં આવે છે. તો એવી કન્ડિશનની અંદર શું થાય છે કે જે અને પ્રોક્લેમેશન થઈ ગયું છે, બરાબર, તો 30 દિવસ સુધી એ કેવું છે કે એ જે કોન્સ્ટિટ્યુશન છે ને એનું રિકોન્સ્ટિટ્યુશન કરવામાં આવે છે, અમેન્ડમેન્ટ કરવામાં આવે છે, બરાબર છે. તે પછી જે રાજ્યસભા છે, બરાબર છે, એને અમુક ટાઈમ આપવામાં આવે છે અપ્રૂવ કરવાનો, બરાબર છે. પછી હાઉસ ઓફ પાર્લામેન્ટ છે એને અપ્રૂવ કરે છે, બરાબર છે, અને 6 months સુધી એ કન્ટિન્યુઅસ થાય છે. ઓકે, એના પછી છે ધીસ પ્રોવિઝન ઓફ પિરિયોડિકલ પાર્લિયામેન્ટ અપ્રૂવડ વોઝ ઓલ્સો એડેડ બાય the 44th Amendment Act 1978. Before that, the emergency once approved by the Parliament could remain in operation as long as the executive desired. બરાબર છે. હવે 6 મહિનાનું અહીંયા ડિક્લેરેશન છે, પછી એ પાર્લામેન્ટનું અપ્રુવમેન્ટ મળી જાય છે, પછી શું થાય છે કે જે એક્ઝિક્યુટિવ જે છે, જે કેબિનેટ મિનિસ્ટર છે, બરાબર છે, એ ઈચ્છે ને ત્યાં સુધી એ લોકો રાખી શકે, જ્યાં સુધી પરિસ્થિતિ કંટ્રોલમાં નહીં આવે ને ત્યાં સુધી એ લોકો રાખી શકે છે, બરાબર છે. ઇફ ધ ડિસોલ્યુશન
of the Lok Sabha take place during the period of 6 months without approving the further continuance of emergency, then the proclamation survive until 30 days from the first sitting of the Lok Sabha. એટલે જો લોકસભા જે છે ત્યાંથી અપ્રુવિંગ નહીં થતું હોય, બરાબર, 6 મંથ એના કમ્પ્લીટ થઈ ગયા છે કે પતવાની તૈયારીમાં છે કે એને કન્ટિન્યુ રાખવાનું છે, બરાબર છે, તો ત્યારે છે ને લોકસભા છે ને એની સિટિંગ નહીં બેસે, તો 30 દિવસ સુધી, 1 મહિના સુધી એને રાખી શકે છે. પછી લોકસભાની જે સિટિંગ બેસે છે ને ત્યાં એનું ફરીથી રીકોન્સ્ટિટ્યુશન થાય છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે પ્રેસિડન્ટ જે છે એ ખાલી અહીંયા અપ્રુવલ નથી આપતા, પણ રાજ્યસભા અને જે લોકસભા છે એ પણ અહીંયા અપ્રુવલ આપે છે. હવે જે પાર્લામેન્ટરી જે હાઉસ ઓફ પાર્લામેન્ટ છે, બરાબર છે, તો એની કન્ટિન્યુઅન્સ માટે અહીંયા કેવો નિયમ છે, તો મેજોરિટી ઓફ ધ ટોટલ મેમ્બરશીપ ઓફ ધેટ હાઉસ એન્ડ a majority of not less than 2/3 of the members of the house present and voting. તો અહીંયા જ્યારે ઇમરજન્સીને કન્ટિન્યુઅસ કરવી હોય તો જેટલા બી મેમ્બર છે એ લોકોની હા હોવી જોઈએ, ક્યાં તો 2/3 મેમ્બર જે છે, બરાબર, એ પ્રેઝન્ટ હોવા જોઈએ, ક્યાં તો વોટિંગ કરેલા હોવા જોઈએ, બરાબર છે. તો આ જે સ્પેશિયલ મેજોરિટીની પ્રોવિઝન્સ છે, બરાબર છે, એ આર્ટિકલ 44 જે છે એનું અમેન્ડમેન્ટ થયેલું ને ત્યારે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલી, બરાબર છે. તો આમ જે નેશનલ ઇમરજન્સી છે એને આ રીતે લગાવવામાં આવે છે, બરાબર છે, પ્રેસિડન્ટ એકલા લગાવી શકતા નથી.